તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો અમારા શનિ રવિ મસ્ત મજાના ગયા છે, અને કે રજા હોય એટલે તો જો એન્જોય કરી છે. આપણે દાદા દાદીનો લુક કર્યો છે, તો અમને તો બહુ આનંદ થયો. આઈ હોપ કે તમને પણ ગમ્યું હશે. અને અમે તો જો શનિ રવિમાં આખું અઠવાડિયું છોકરાઓ ભણભણ કરે, તો શનિ રવિમાં કંઈક મનોરંજન એન્જોય કરીને જો ખુશ રહી છીએ. અને બહુ મજા આવી, એને બહુ આનંદ થયો. અને કપાળ ઉપર જો તમે અમે ચંદન લગાવ્યું છે, પ્યોર ચંદન છે મસ્ત. તો ત્યાં પણ ઠંડક મળે છે. અને અહીંયા નિધિને એના પપ્પા જુઓ તમે, નિધિને થોડુંક શીખવાડો ને તો એને આવડી જાય. તો જો એ એના પપ્પાની જેમ આ થોડુંક નકર આ સ્ટેપ અઘરું છે, પણ જો નિધિને અમારે તરત આવડી જાય. ઘડીક જ કરીએ કે પણ આવડી જાય, જો મસ્ત કરે છે. અને અહીંયા પછી જો ગીત સાથે પણ આપણે થોડીક સ્પીડ કરી છે. તો આપણે જો થોડોક કંઈક આવો લુક કર્યો છે દાદા દાદીનો. તો તમને કેવું લાગે છે આ લુક, તમે કોમેન્ટ કરજો. તો સાહેબે જો એના પપ્પાના કપડાં પહેર્યા છે ને મેં મારા સાસુમાના. તો જો આપણને બહુ કેવું લાગે છે તમે કહેજો. તો આવો કંઈક જો સાહેબે જો બસ આવું પહેરવાનો બહુ શોખ છે આપણને. દાદા શું કહેવાય, સાહેબે જો એના પપ્પાના યાદી બધી રાખી છે, પાઘડી ને સોણી શું કહેવાય એને. અને આપણે પણ ગઢામાનું જો બધું રાખ્યું છે. તો ચાલો થોડીક રીલ આપણે બનાવી લઈએ, પછી મળીએ. ચાલો. જો અમારી નિધિબેન કેવા લાગે છે. ચાલો, તને આ કપડાં પહેરે કેવા લાગે છે? ऐसे नहीं बोलते. તમારી નિધિબેને આજે આવા કપડાં પહેર્યા, ને સાહેબે પણ જો આવા પહેર્યા છે કપડાં.
તો ચાલો આપણું આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. બહુ બધા ફોટા ને બોટા પાડ્યું છે, પણ આપણે મળીએ પાછા. તો આવું કંઈક હતું. ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, આવજો. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયાને અહીંયા એન્ડ આપશું. આપણે કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે અને અહીંયા સાઈડ કરી રહ્યા છે ભગવાનની માળા. તો આવું કંઈક છે. તો ચાલો, તો જો સાહેબ દીવાબત્તી કરીને કરે છે માળા. તો એને લુક જે બદલ્યો નથી. તો આવું કંઈક છે. અને અહીંયા અમારી નિધિબેન જો રમે છે. તો ચાલો આપણે વિડીયોને એન્ડ આપશું. અને વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો જો નિધિનો ઢીંગલો જો દેખાડે છે. ચાલો બાય બાય કદે ઢીંગા, બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.